મમતા હારી ગઈ અને મોદીભાઈ જીતી ગયા. એ મમતા ભલે હારી, આ મમતાને હરાવવાની નથી. આ મમતાને તો તરત જીતાડવી પડશે. મમતા એટલે કોણ? મમ્મી, આપણી મમ્મી છે. અને પેલી મમતા તો ગઈ. દીદી, ઓ દીદી ગયા, પાડી દીધી. Hi guys, it's actually good night, but it's 12 a.m. So good morning everyone from વ્યાન સાહેબ ઉઠી ગયા છે. આજે આપણે આખી રાત કેવી રીતે કેપ્ચર કરીએ છીએ જોઈએ, અને એની મમ્મીને વ્યાન કેવી રીતે મોન્ચોલિકા બનાવે છે એ જોવામાં આવશે. ચાલુ થઈ ગયું છે કામકાજ, 12 વાગી ગયા છે. સો સ્ટે ટ્યુન. રુચિ કેટલા વાગ્યા છે? કોઈ જ આઈડિયા નથી મને તો. અને શેડ્યુલ્સ એવા હોય છે કે નથી ટાઈમની ખબર હોતી, નથી દિવસની ખબર હોતી. પણ હજુ તો સ્ટાર્ટ જ થયું છે, થોડોક ટાઈમ દો. જોઈ લે ને એકવાર કેટલા વાગ્યા. લેટ મી ચેક. 12:59 right now. ગાઈઝ 1 વાગી ગયો છે. શું છે? અને શું કરવું છે એ જ આપણને ખબર ના પડે. બસ ઊંઘવું નથી એટલી ખબર પડે છે. રુચિ, તારી જર્ની જે છે મોન્ચોલિકા બનવાની એ સ્ટાર્ટ થઈ ગઈ છે આજની. થઈ ગઈ છે આજની. સવારના 4-5 વાગ્યા સુધીમાં મોન્ચોલિકા પાક. અને એના સ્ટાર્ટિંગ બેલ્સ છે. અને ધીમે ધીમે એનો રૌદ્ર સ્વરૂપ બતાવશે. સાહેબ તો તકલીફ શું છે ખબર નથી પડતી. કોઈ તકલીફ નથી, વગાસા ખાય છે પોતે તો એક બે ઝપકી મારી બેસે વચ્ચે વચ્ચે. મને કોઈ તકલીફ નથી. ઈ મારી લેંગ્વેજ છે હે ને બેન. ઓકે. હા બીજું નહીં એવું કરી ડેડી તને કોપી કરે. ખબર છે હવે તું બેટિંગ કરવા પીચ ઉપર આવી ગયો છું. હા, અમે કઈ ગાંડા નથી હો, એટલા બી ગાંડા નથી અમે. અમે તને લાયા છીએ તો એટલી તો બુદ્ધિ અમારામાં છે જ. હા, કઈ વાંધો નહીં. તને નહીં બેટા, તને નહીં કે વાતો મમ્મીને કરી દૂધ તો પી લેવા દે બેટા. હા બેટા, મમ્મા ફટાફટ ફિનિશ કરી લે. ઓકે. શું કરવું છે? રમવું છે? નોટી ફેલો, બિલકુલ નોટી ફેલો. નીચે જોવે છે, મમ્માને જો, મમ્મા ક્યાં છે? વ્યાન આ તારો બેટ છે, અહીં સુઈ જવાનું. ખબર પડે છે તને? એવો બન જગ્યાએ સુઈ જાઉં છું. આ બેટ શેના માટે બનાવ્યો છે? વ્યાન મમ્મા ક્યાં છે? આ એ ખમ્મા. હા, ગોડ બ્લેસ. કેટલી ટેન્કો ઉડાઈ દીધી. એક જ તોપ ફોડી બેઠા છે. કેટલી ટેન્કો ઉડાઈ. વ્યાન આર યુ સ્લીપી? એવું લાગે છે. આજે નસીબ સારા છે અમારા કે ખરાબ છે? ખરાબ છે. કેટલા વગાડવાના છે બેટુ આજે? 3 4 5 6. તો તું આજે શું કેવું છે? ફોટા બરાબર ના પડે એટલા માટે હેરાન કરે છે અમને. એવું છે? અમે તો તને સારા ફોટો પડાવવા લઈ ગયા તો પ્યાનો. હા, સારા જ પાડ્યા છે. આવા તો દે, રિઝલ્ટ તો જો તું એમનો. તો પછી એ પહેલા જ ગુસ્સે થઈ જવાનો. એવું નહીં કરવાનું યાર. તું ભૂત બોય છે. હા, શું ચાલે છે? એ ઝૂપુ કરું છે. ઝૂપ 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 ઝૂપ. અને આ કોઈ ઇલેક્ટ્રોનિક તારું ગોળ્યું નથી, મારો પગ છે. શાંત રહેવાનું જાતે. હા વ્યાનુ. નહીં બેટે. રાતનો 1 વાગ્યો છે. અંદર ચાલુ, બહાર લાયા બાલ્કનીમાં એટલે શાંત. હવે અહીંયા કલાક રાખો, અડધો કલાક રાખો કે 2 કલાક રાખો, શાંતિથી રમશે, ઊંઘશે, ફરશે. પણ જો તમે અહીંયાથી એને ઉચકીને અંદર રૂમમાં લઈ જતો તો પાછો કકરાટ ચાલે. 3 મહિનાનો છે. શું તમારે પણ આવું થાય છે?
અમે ડેલી આ ફેસ કરીએ છીએ. અમને ઘણા બધા લોકો એવું કહે છે કે એનો બોન્ડ જેનો સવારનો હોય ને એને આવું થાય. એટલે રાત્રે 4-4:30 સુધી અમારે જાગવાનું નોર્મલ છે. તો અમે બને એટલો ટ્રાય કરીએ છીએ કે જાગીએ. બાકી એની મમ્મી સંભાળે છે. બટ રાતના આવું આનું પિક્ચર છે કે અંદર નથી ગમતું, બહાર ગમે છે એને વધારે. બાલ્કની અથવા ગાડીમાં ફરવો, લઈને ચાલો અથવા અહીંયા રાખવાનું આપણે ખભે એને. જો તો કોઈ કહે ને આ 4-5 વાગ્યા સુધી ઊંઘશે એવું લાગે છે ને આંખો ઉપરથી? બિલકુલ નથી લાગતું ને? રુચિ તને લાગે છે? બિલકુલ નહીં. તું જુએ છે બે ફેન જોવે છે. He તો loves તારા fan. પલંગનું વિચાર, ઊંઘવાનું વિચાર, અને અમારું કંઈક વિચાર. આ Not પલંગ interested આ right પંખાનો now. વિચારવાની તારે કઈ જરૂર નથી. અત્યારે એને ઇન્ટરેસ્ટ જ નથી આપણી કોઈ વાતમાં. એને બસ ફેન જોવો છે, ખુલ્લી હવામાં એન્જોય કરવું છે. મમ્મી શું કહે છે કે ખબર પડે છે ઈશારામાં? બોલીને તો તને ખબર પડતી નથી. ખાવું છે. ચાલ ને બેટા, ખાઈ લે ને, ખાઈને સુઈ જા ને. આ જ રીતે રોજે સુઈ જાય, બહાર લાવો ઢીંચકા ઉપર. હમણાં અંદર લઈ જઈશું એટલે ખનખન ચાલો. હમણાં આપણે ટેસ્ટ કરીએ, એક્ઝામ લઈએ આપણે, કેટલા પર્સન્ટેજ આવે છે જોઈએ. અમે તો ફેલ જ થવાના છીએ 100%. પણ તમે પાસ થાવશો કે ફેલ થાવશો એ બી અમને કહેજો. આ અમને ફેલ જ કરી દેવાનો જોઈએ થોડીક વારમાં. હવે આપણે એને અંદર લઈ જઈએ છીએ અને જોઈએ સુઈ જશે કે જાગશે. બસ 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 બસ. લાલો નહીં ના. હા હા દીકુ, મારો દીકો. બસ બસ બસ. નહીં સુઈ જા. લા 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 લાલો, दूध की कटोरी, दूध में पतासा, मुन्ना करे तमाशा. આવું થાય છે તમારે? થાય છે? હા ચાલ 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 આપણે બહાર જઈએ, પાછા બહાર જઈએ. ચલો ચાલો પાછા બહાર જઈએ. ચલો ચલો હા ચલો 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 હા ચાલ ચાલ ચલો 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 હા ચાલ હા ચાલ હા 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 ચાલ ચાલ હા ચલો ચલો બસ બસ બસ. જાદુ કયો જાદુ છે? અંદર ગયા શોર ચાલુ, બહાર આયા શોર બંધ. આવી રીતે રોજ અમારા 4:30, 5, 6 વાગ્યા છે. એને બહાર જ મજા આવે છે, ખબર નહીં કેમ યાર. આનો કોઈ બીજો ઓપ્શન છે આને સોલ્વ કરવાનો? ઘણા બધા લોકો એક્સપિરિયન્સ હશે આમાં, તો અમને સજેસ્ટ કરો યાર, મેસેજ કરો, કંઈક શીખવાડો. અમારા જેવા ઘણા બધા પેરેન્ટ્સ છે જે બહુ હેરાન થાય છે આવી સિચ્યુએશનમાં. પાછી હેલોજન જેવી લાઈટો ચાલુ થઈ ગઈ, જોઈ શકો છો તમે. એટલું ફોકસ છે એનું કે અમારી ઊંઘ ઉડાડી દે છે. રુચિ આજે કેવું થયું જોયું ને બકા? આ રોજનું છે. ક્યારેક 4 વાગે, ક્યારેક 5 વાગે અને ક્યારેક 6 બી વાગે. હા, પણ આપણે આ વસ્તુને આજે કેપ્ચર કરવાનો ટ્રાય કર્યો છે કે લાઈવ, કે ભાઈ જુઓ આવું થાય છે એમ. આપણે કોઈને કહીએ ને કે આવું કરે છે, માને નહીં બિલીવ કોઈ. કરે ના કરે, પણ એકચ્યુઅલ જો આ સિચ્યુએશન છે એમ. 25 વાર આવું કરીશ ને હું, 25 વારે ઉઠી જાય છે. 25 વાર ઓન ઓફ બટન સેટ કર્યું હોય ને એના જેવું છે. અંદર એસી છે, અંદર ઠંડક છે, અંદર બધી સુવિધાઓ છે. બહાર ગરમી જ છે થોડી, મચ્છર બી કદાચ હોય થોડા. એટલું બધું કમ્ફર્ટ નથી, તેમ છતાં બહાર ફાવે છે. ફરક એટલો છે કે અંદર ગાદલું છે અને અહીંયા આગળ પપ્પા અથવા મમ્મીની ગાલીચા જેવી ગાદી છે. ગાદી છે.
એને હૂંફ મળતી હોય મે બી વી ડોન્ટ નો જે મળતું હોય પણ આપણે તો ઊંઘ નથી મળતી એને જે મળે એ આપણને ઊંઘ નથી ઊંઘ મળતી. નથી મળતી કરેક્ટ. મોટા ભાઈ ઓલમોસ્ટ 2:15 વાગી ગયા છે અને હમણાં કોઈ ઠેકાણા નથી. હવે કોઈ સમજાવો કે રાતના 2:15 વાગ્યા હોય તો ઊંઘવાનો ટાઈમ હોય અને બીજાને બી ઊંઘવા દેવાનું હોય. એ પોતે ઊંઘે છે અને અમને જગાડે છે. હવે એને જમાડવાનો બી ટાઈમ થઈ ગયો છે અને 11:30 થી 12 ની વચ્ચે ખાધું તું. હવે એનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઉઠાડવો પડશે જય. એના બધા ટાઈમ આપણે સાચવવાના, આપણો ટાઈમ ના સાચવે. એવું જ છે, રાજા સાહેબ છે ભાઈ, રાજકુમાર છે. ભાઈ દરેક પેરેન્ટ્સને આ અનુભવ થતો હશે. બાળકના બધા જ ટાઈમ સાચવાઈ જાય પણ એના લીધે આપણે ક્યાંય જવાનું હોય ટાઈમ ના સચવાય, આપણા ઊંઘવાના ટાઈમ બદલાઈ જાય, ઉઠવાના ટાઈમ બદલાઈ જાય, બધું જ બદલાઈ જાય. અને અત્યારે તો ખાસ રાત્રે તો કોઈ ટાઈમ ના સચવાય. કરેક્ટ. વાગ્યા છે 2:45. ઊંઘવાના કોઈ અણસાર દેખાતા નથી. તમને દેખાય છે નહીં આખો? વ્યાન સુઈ જા ને બેટા. હે એવું દેખાડ તો ખરા કે થોડી ઊંઘ આવે છે. બેટા હવે તો ખાઈ લીધું છે, હવે તો એનર્જી આવી ગઈ છે. શું ખબર ક્યારે ઊંઘશે? બસ લેવાનું ને ફરવાનું ને આવી રીતે ચાલવાનું. એને બસ આવું ગમે. આ થોડીક વાર થશે એટલે હમણાં રડવાનું ચાલુ કરશે અને આપણને એવું કહેશે હમણાં જ જમ્યું એણે એટલે બર્ફ કરે છે. જમ્યા પછી હજુ થોડી એનર્જી આવશે ને એટલે પછી એવું કહેશે કે હવે બાલ્કનીમાં જાઓ. રડીને કહેશે હા હા કરીને કહેશે કે હવે મને બહાર રહી જાઓ. પછી રાજા સાહેબ 4:30 સુધી ત્યાં હિંચકા ખાશે. પછી 4-4:30 જમશે અને પછી સૂઈ જશે. એ સીધી સવાર. આજે બતાવીએ રૂપરંગ, આજે બતાવીએ જ છીએ. મોટો થશે એટલે એ બી જોશે કે કેટલા હેરાન કર્યા છે. જો હા હા બસ 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 બેટા. શું શું જુએ છે દીકરા? અમરેન્દ્ર બાહુબલી થવાનું છે? હે અમરેન્દ્ર બાહુબલી. મહેશમતી. હે એની ને એના ડેડીની ફેવરેટ પ્લેસ છે આ. યસ, અમે આવી રીતે અહીંયા ખુરશીમાં બેઠા હોઈએ છીએ અને એને મજા આવે છે. બંને વાતો કરે. અમે બંને વાતો કરીએ છીએ પણ અત્યારે બધા તમારી બધા સાથે વાતો કરવામાં ઇન્ટરેસ્ટેડ છે. વ્યાનું હા શું છે? શું છે? શું તકલીફ છે? સુવાનું નથી? સુવાનું નથી? ટાઈમ જોયો છે? હે દીકુ? હા 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 સુવાનું નથી? ટાઈમ જોયો? ટાઈમ જોયો છે? થોડી દયા કર ને, દયા કર ને, થોડી દયા કર, દયા કર, દયા કર ને, દયા કર ને થોડી. તારી થોડી 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 કર ને, થોડી દયા કર ને. જે ભગવાન ને કે જે ભગવાન મને ઊંઘ અપાવો ફટાફટ. પૈસાથી મળતી હોય તો પપ્પા ખરીદીને લાવે પણ તને આપી દે ઊંઘ. હા શું નથી? મમ્મીની ઉપર જોઈને થોડુંક તો દયા કર. મમ્મીની ઉપર મમ્મી કેટલું જમવાનું આપે છે તને સરસ સરસ. થોડીક તો દયા કર એની ઉપર. એ શરમ જેવું છે? શરમ નથી? હવે જવાબ નહીં આપવાનો. પોતાનો વાંકો એટલે જવાબ નહીં આપવાનો અને હસી લેવાનું. હા હા મમતા હારી ગઈ અને મોદીભાઈ જીતી ગયા. એ મમતા ભલે હારી, આ મમતાને હરાવવાની નથી. આ મમતાને તો તારે જીતાડવી પડશે. મમતા મમતા એટલે કોણ? મમ્મી. આપણી મમ્મી છે. અને પેલી મમતા તો ગઈ. દીદી ઓ દીદી ગયા, પાડી દીધી. હા શરમ જેવું કઈ છે? હે કઈ શરમ જેવું છે? જો જો હજુ તો આ ભાઈને
આ ભાઈને તો હજુ ચડવું છે. ઊંઘવાનું તો કઈ લાગતું નથી. કેટલા વાગ્યા? 3 ને 9 10 થઈ ગઈ છે. અને આ ભાઈ જો આજો ગાઈઝ હદ થઈ ગઈ હવે તો. ઓલમોસ્ટ 4 વાગી ગયા છે. હજુ સુધી વ્યાન ઊંઘતો નથી. ઘોડિયામાં બી હજી હું હા જ કરે છે. પ્લીઝ બેટા સુઈ જા ને વ્યાન. वो तो થાકી ગયા બેટા અમે. 4 વાગ્યા. 4 વાગે કોને કહેવાય? સવાર પડી કહેવાય. હમણાં કોયલો બોલવા લાગશે બેટા કલાકમાં તો. ફાઇનલી 4:30 વાગે વ્યાન સૂઈ ગયો છે. 3 વાગે જમ્યો હતો એટલે હમણાં પાછો 5 5:30 તને જમવા માટે ઉઠાડવો પડશે. કંઈ નહીં, અડધો કલાક તો કલાક અમને જે ઊંઘવા મળે અમે ઊંઘી જઈશું. બહુ ટફ છે નાઇટ જર્ની એના સાથે વિતાવવી. પેરેન્ટ્સ માટે આ બહુ ટફ ટાઈમ હોય છે, રાત કેવી રીતે કાઢવી. સાચી વાત છે. બટ જોયફુલ થિંગ્સ પણ છે, મજા બી આવે. અને ક્યારેક બહુ થાકી જવાય. કરેક્ટ. પણ ફાધરવુડ, પેરેન્ટહુડ, મધરવુડ એટલું ઇઝી બી નહીં હોય. એ ફીલ થાય છે. સો ખૂબ જ મજા આવી. સો ગાઈઝ બાય, ગુડ નાઇટ, ટેક કેર, સી યુ, જય શ્રી કૃષ્ણ. અમારું તો ચાલવાનું જ છે. આ 5 વાગે, 7 વાગે, 9 વાગે ફીડિંગ કરાવવાનું, ઉઠવાનું, રાખવાનું, બર્પ કરાવવાનું બધા જ પેરેન્ટ્સનું ચાલતું હોય છે. બટ આ 4:30 સુધીની જર્ની મેં તમને શેર કરી છે. બાય બાય, સી યુ.